દોસ્તો મારી ગુડ જૂની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ઉષાબેનના ઘરે એટલે કે ભગવતી ભાભીના લગ્નમાં બધી ગિફ્ટો આવી હતી। બધી જ ગિફ્ટોનું આજે અનબોક્સિંગ કર્યું, બધી જ ગિફ્ટો ખોલીને જોઈ કઈ ગિફ્ટ સૌથી બેસ્ટ છે અને કોને સૌથી બેસ્ટ ગિફ્ટ આપી અને પાર્વતી ભાભી તેમના માટે ગિફ્ટમાં શું લાવ્યા તે બધું જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। અને દોસ્તો ઘરના બધા જ લોકોએ આજે વજન કર્યું, કોનું સૌથી ઓછું થયું અને કોનું સૌથી વધારે, કોનું કમ્પ્લીટ માપ છે વજન, તમે જલ્દીથી જોજો। મારા વિડીયોને અંત સુધી જોઈ અને તમને એ જાણવા મળી રહેશે, તો જરાય પણ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોઈ લેજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તો રણજીતભાઈએ સૌથી પહેલાં વજન કર્યું તો તેમનું 63 કિલો થયું, જેન્સીનું 12 અને ગુડ્ડુનું તો 15 કિલો થયું, સંજયભાઈનું થયું છે 73 કિલો વજન। તો પૂનમ ભાભીનું કેટલું થયું હશે તમને અંદાજ છે જલ્દીથી કોમેન્ટ કરો, હું તમને એ લાસ્ટમાં કહીશ। હવે વારો આવે છે પાર્વતી ભાભીનો। અરે દોસ્તો પાર્વતી ભાભીનું વજન તો બસ 40 કિલો જ છે। અરે રે બહુ જ ઓછું વજન કહેવાય, સાચી વાત નહીં દોસ્તો। હવે જુઓ પૂનમ ભાભી સંજયભાઈ બધું મસ્તી કરી રહ્યા છે, સાંજનો ટાઈમ થઈ ગયો, હવે ચા નાસ્તો કરવા માટે બેઠા તો મસ્ત મજાની ગરમ ગરમ તળેલી રોટલી બનાવી છે અને આવી ગયા છે ભગવતી ભાભી છોટું બેબીને રમાડવા માટે। તો પાર્વતી ભાભી તો બગ્ગી ભાભી માટે મસ્ત મજાની ગિફ્ટ લાવ્યા છે, તેમના લગ્ન હતા તો ત્યાંની હવે ગિફ્ટ આપે છે। તો હવે બધા લોકો તેમના ઘરે ગયા તેમને ગિફ્ટ આપવા માટે। જો ઉષા ભાભી બધાને જોઈને કેટલા ખુશ થઈ ગયા। હવે બગ્ગી ભાભીને લગ્નમાં જે બધી ગિફ્ટો આવી હતી તે બધી જ ગિફ્ટો ઓપન કરી। જુઓ કેવી મસ્ત મજાની ગિફ્ટો છે। આ મસ્ત મજાનું ઝુમ્મર દોસ્તો નજીકથી તમે જુઓ તો ખરા, કેટલી સરસ મજાની તેમાં લાઇટ થઈ રહી છે અને એ પણ અલગ અલગ કલરની લાઇટો થાય છે। હવે પાર્વતી ભાભી જે ગિફ્ટ લાવ્યા હતા એ પણ ઓપન કરી, ગિફ્ટમાં શું છે તે તમને હમણાં જ જોવા મળશે। આ બીજી બધી ગિફ્ટોમાં જુઓ કાચના કબીરા છે, કપ રકાબી છે, કાચના ગ્લાસ છે, પછી ટિફિન છે અને આ રાધાકૃષ્ણની મસ્ત મજાની મૂર્તિ ફોટો ફ્રેમ છે ને આ આપી છે પાર્વતી ભાભીએ। એ બહુ બેસ્ટ ગિફ્ટ છે। જુઓ તેમને તો કાચના ગ્લાસ અને સ્ટીલના ગ્લાસ એવી વસ્તુઓ ઘણી બધી આવી છે દોસ્તો। અને આ એક લાઇટ લેમ્પ કેટલો મસ્ત છે, તમે હજુ સુધી આવો ક્યાંય જોયો જ નહીં હોય। જુઓ તો ખરા કેટલી સરસ મજાની લાઇટવાળો છે, લાગે છે ને એકદમ ચક્કાસ। બગ્ગી ભાભી માટે આ સૌથી બેસ્ટ ગિફ્ટ છે। અને આ રહી બાકી બધી ગિફ્ટો, તેમાં સ્ટીલના વાસણો છે ને આ ઘડિયાળ તો બાકી મોરપીંછવાળી બહુ મસ્ત છે અને આ તો ચાંદીની ઘડિયાળ છે। વાવ કેટલી સરસ સરસ ગિફ્ટો આવી છે દોસ્તો। આ પણ ગ્લાસ અને બાઉલવાળો સેટ છે, બ્લેક કલરનો અને ગોલ્ડન ડિઝાઇન। વાવ કેટલો મસ્ત છે। બગ્ગી ભાભીને તો એટલી બધી ગિફ્ટો આવી કે ખાટલામાં તો સમાતી પણ નથી। અરે જુઓ પેલી સામે તિજોરી દેખા એટલી ભરીને ગિફ્ટો આવી હતી। અને આ પણ એક મસ્ત મજાની રાધાકૃષ્ણની મૂર્તિ છે, બગ્ગી ભાભીની રાધાકૃષ્ણ બહુ જ ગમે છે। અને આ મસ્ત 7 ઘોડાવાળી મૂર્તિ ઘરમાં એ તો સંપત્તિ લઈને આવે। જુઓ કાચની તો ઘણી બધી આઈટમો આવી છે અલગ અલગ દોસ્તો। આટલી બધી ગિફ્ટો, વાવ કેટલી સરસ મજાની બધી જ ગિફ્ટો છે। અને તેમને સ્ટીલનું ઇડલીનું કુકર પણ આવ્યું છે। કિંજલબેન પણ હવે બધી ગિફ્ટો જોવા માટે આવી ગયા છે। આ ઇડલીનું કુકરમાં ઇડલી બાકી જોરદાર થાય હો। એ બધા તો શું આજે ઇડલી બનાવવાનો પ્રોગ્રામ કરશે, શું બનાવે છે ચાલો જોઈએ। તો હવે ગુડ્ડુ તે આવી ગઈ છે મસ્ત મજાની તૈયાર થઈને। આજે તો ઘણા ટાઈમે આ બધા આવી રીતે ભેગા બેઠા છે તો બધાએ વાતોચીતો કરી। એક તો ડિનર સેટ પણ તેમને ગિફ્ટમાં આવ્યો હતો, એ પણ બહુ મસ્ત હતો, આખો કાચનો હતો, વ્હાઇટ કલરની મસ્ત મજાની ડીશો હતી। હવે તેઓ ઘરે આવી ગયા, છોટું બેબી તો અને પૂનમ ભાભીનું વજન 45 કિલો જ હતું। કેવું મસ્ત મસ્તી કરે છે। આજે તો પૂનમ ભાભી ભેંસ દોવાના છે, જુઓ તો ખરા ખોણની તો તેઓ તૈયારીઓ કરે છે। આવા જ વિડીયો જોવા માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ।